વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અમદાવાદ કલેક્ટર કચેરીએ ઉમેદવારો ઉમટી પડ્યા છે. પક્ષનું મેન્ડેટ લઈને ઉમેદવારો પહોંચી ગયા છે ત્યારે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે જુદા જુદા વોર્ડના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે. સ્થાનિક સ્વરાજનો સંગ્રામ જોવા મળ્યો છે. ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ફોર્મ ભરવા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કલેક્ટર કચેરીએ ઉમેદવારો ઉમટી પડ્યા છે. છેલ્લી ઘડીએ નામ થયું છે જાહેર. કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. તો સ્થાનિક સ્વરાજનો સંગ્રામ તેજ બન્યો છે. આજે ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચી ગયા છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ નામ જાહેર થઈ ગયા છે. કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ઉમેદવારો આજે ફોર્મ ભરવા પહોંચી ગયા છે અને કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. છેલ્લી ઘડીએ નામ જાહેર થઈ ગયા છે ત્યારે કલેક્ટર કચેરીએ ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો સંગ્રામ યથાવત છે. આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સ્મિત, સ્થાનિક સ્વરાજનો જેવી રીતે સંગ્રામ તેજ બન્યો છે ત્યારે આજે ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચી ગયા છે ત્યારે હાલમાં ત્યાં માહોલ કેવો છે? જી પિયા, મનપા અને જે પંચાયત છે તેની ચૂંટણી જે છે તે અત્યારે આવી રહી છે નજીકમાં અને આજે જે ફોર્મ ભરવાની છે જે છેલ્લી તારીખ છે અને હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં કે હજી પણ જે 3 વાગ્યાનો જે સમય છે ત્યારબાદ હજી પણ જે ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરવા આવી રહ્યા છે અને હાલ કલેક્ટર કચેરીના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા જે કેન્ડિડેટ જે હોય છે તે ફોર્મ લઈને અત્યારે આવી રહ્યા છે અને ભારે માત્રામાં ઉપર પણ કેન્ડિડેટ એટલા છે અને નીચે પણ એટલા છે. અત્યારે જે રીતના ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા વધી રહી છે કારણ કે જે રીતના 3 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો હતો પણ અમુક જે કાર્યકર્તાઓ છે જે ઉમેદવારો છે અહીંયા પહોંચી નથી શક્યા. હજી પણ મોટી માત્રામાં ઉમેદવારો આવી શકે છે તેવી શક્યતાઓ છે. અન્ય જે આપણી સાથે વાતચીત કરીશું જે અન્ય લોકો છે તે જોડાયા છે. કોંગ્રેસ પ્રવક્તા જે છે શું કહેશો આજે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે, આપનું નામ, આપનું પરિચય અને જે છેલ્લી તારીખ છે તેના વિશે શું કહેશો અને આગળની રણનીતિ શું રહેશે કોંગ્રેસ? અભિષેક શુક્લ, કોંગ્રેસ પ્રવક્તા. આજની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે ચૂંટણી પ્રક્રિયામાં સૌથી વધારે જે અત્યારે કહેવાય કે મહાપર્વની ઉજવણી આપણે જોઈ રહ્યા છે એનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ તબક્કાના છેલ્લી ઘડીના ઘણા બધા ઉમેદવારો ડિક્લેર થયા. કોંગ્રેસ પાર્ટીએ સૌપ્રથમ યાદી જે ડિક્લેર કરી હતી તેમાં ઘણા બધા યુવાન ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને સારા એવા કાર્યકર્તાઓ કે જે વર્ષોથી પાર્ટીને સનિષ્ઠ રીતે સંકળાયેલા છે, પાર્ટીને ઘણા વર્ષોથી મદદ કરી રહ્યા છે, પાર્ટી માટે કામ કરી રહ્યા છે, તેઓને ઉમેદવાર તરીકે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજી યાદી જે ગઈકાલે રાત્રે ડિક્લેર થઈ તેમાં પણ ઘણા બધા યુવાન અને અનુભવી અને ખાસ કરીને જે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા હોય અને એજ્યુકેશન સાથે સંકળાયેલા હોય તેવા ઘણા બધા ઉમેદવારોને પણ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે વિશ્વાસ મૂકી અને મેદાને ઉતાર્યા છે. અને ચોક્કસપણે હું માનું છું કે વિશ્વાસથી કહું છું કે ક્યાંક ને ક્યાંક પરિણામો સારા જોવા મળશે. જે રીતના તમે જણાવ્યું પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવું છે, અંદર વાતો એવી ફેલાઈ રહી છે કે કોંગ્રેસનું દર વખતેનું છે કે લાસ્ટ મોમેન્ટ ઉપર જે કેન્ડિડેટનું લિસ્ટ છે તે બહાર પાડતું હોય છે, તેના વિશે શું કહેશો? કદાચ આપની માહિતી કદાચ ખોટી હોઈ શકે એવું હું સમજું છું કારણ કે સૌપ્રથમ યાદી કોંગ્રેસ પાર્ટીએ ડિક્લેર કરી હતી અને ત્યારબાદ હજી ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાત્રે ચૂંટણીમાં ઉતારવા માટેનો ઉમેદવારોની ચયન કર્યા બાદ પણ લેટ નાઇટ એ લોકોને ડિક્લેર કરવાનો સૌ પ્રથમવાર વારો આવ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે. પ્રજાનો જનાદેશ કોંગ્રેસ પાર્ટી સાથે સંપૂર્ણપણે દેખાઈ રહ્યો છે સ્પષ્ટપણે અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે તેઓને દર વર્ષે પ્રજાનો જે જનમત હોય છે તે મળતો જ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તોડજોડની રાજનીતિથી કોંગ્રેસ પાર્ટીને તોડવાનો પ્રયત્ન કરતી હોય છે. ઉમેદવારો જે જીતેલા હોય છે તેમને તોડવાનો અથવા તો ધમકાવવાનો, ડરાવવાનો પ્રયત્ન કરતી હોય છે અને તેના કારણે એક લોકશાહીનું ખનન અને ખંડન થતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. અમે હમણાં પણ એક કોંગ્રેસના પ્રવક્તા હતા તેમનું એક ઇન્ટરવ્યૂ લીધું હતું એમાં પણ મેં જ આ પ્રશ્ન પૂછ્યો હતો જે હું રિપીટ કરવા માંગીશ. હજી પણ લોકોનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ જે છે તે લાસ્ટ મોમેન્ટ ઉપર જે કેન્ડિડેટના લિસ્ટ છે તે બહાર પાડતી તે લોકોનું કહેવું છે. પણ હું એ જ વસ્તુ કહી રહ્યો છું કે આ વખતે સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટીએ જ ઉમેદવારોને ડિક્લેર કર્યા, ત્યારબાદ ગઈકાલે પણ જે ડિક્લેર કર્યું છે તે પણ સૌપ્રથમ ડિક્લેર કરી જ દીધેલું હતું. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખતે એવું થયું છે
કે ઉમેદવારોને ડિક્લેર કરવામાં ઘણો સમય અને વિલંબ થયો છે, પણ કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા ઉમેદવારોને, સક્ષમ ઉમેદવારોને પહેલાં જ યાદીમાં ડિક્લેર કરી દીધા હતા અને ત્યારબાદ જે ગણ્યા ગાંઠ્યા ઉમેદવાર થોડા ઘણા બાકી હતા તે ગઈકાલે ડિક્લેર કર્યા છે. તે પણ પ્રજાના વિશ્વાસને જીતશે તેવો હું આ વખતે સંકલ્પ કરું છું. ભાજપ દ્વારા ગઈકાલે 10 થી 10:30ની વચ્ચે જે કેન્ડિડેટનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, તેના વિશે શું કહેશો? ભાજપમાં પણ ગઈકાલે અમુક જે જગ્યાઓ છે, અમુક જે વોર્ડ છે તેમાં નારાજગી જોવા મળી હતી. સંપૂર્ણપણે આ વખતે હું એ જ કહી રહ્યો છું કે પ્રજાનો જનાદેશ આ વખતે કંઈક અલગ જ જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી જે અહંકારી, કટકી, કૌભાંડ અને ભ્રષ્ટાચારથી ખદબદી ગયેલી છે અને તેમના નેતાઓમાં પણ, જે શીર્ષ નેતૃત્વમાં અને બધામાં કાર્યકર્તાઓમાં પણ જે અહંકાર દેખાઈ રહ્યો છે તેનો આ વખતે પ્રજા જવાબ આપશે અને બહુ સારી રીતે મતદાન કરીને જવાબ આપશે તેવું અપેક્ષા રાખું છું. બીજા એક અન્ય કેન્ડિડેટ છે તે પણ જોડાયા છે. મેમ, તમારું નામ, તમારો પરિચય અને કયા વોર્ડમાંથી તમે આવો છો? મારું નામ બિરજુ અલ્પેશ ઠક્કર છે. હું ખાડિયા વોર્ડ નંબર 28માંથી ઉમેદવારી કરી રહી છું અને મારા પરિચયમાંથી એવું કહીશ કે એક શિક્ષિત, જેમ હમણાં જ અમારા પ્રવક્તાએ તમને તમારી સાથે વાત કરી કે શિક્ષિત લોકોને ઉતારવા માટેનો પ્રયત્ન કર્યો છે, તો એઝ અ પ્રિન્સિપલ તરીકે હું કામ કરી રહી છું અને મને એટલો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે જે પણ કેન્ડિડેટ્સને ઉતાર્યા છે બધા એવા ઉતાર્યા છે કે જે સમાજમાં કંઈક નવું કરે, સમાજને વધારે આગળ વધારવા માટેના પ્રયત્નશીલ બની શકે એવા કેન્ડિડેટને ઉતાર્યા છે. અને મારે મારા ખાડિયાની પ્રજા માટે એક જ વસ્તુ કહેવાની છે કે જે કંઈ પણ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે એ વંચિતને મારે દૂર કરી અને એમને પ્રાથમિક સુવિધાઓ મળે, એનો ઐતિહાસિક વારસો પણ જળવાઈ રહે એ માટે પ્રયત્નશીલ રહેવું છે. સારી શાળા, સારો કોમ્યુનિટી હોલ, ગાર્ડન, સિનિયર સિટીઝનને રહેવા માટેની, ફરવા ચાલવા માટેની ગાર્ડન અને એનાથી સૌથી વધારે જે ટ્રાફિકની સમસ્યા છે એને હલ કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરવો છે. અને જે પ્રમાણે કીધું કે જનાદેશ છે આ વખતે કે ભાઈ ભાજપને, બીજેપીને, ભારતીય જનતા પાર્ટીને બધા જાકારો આપી રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે કોંગ્રેસને જે પ્રેમ એ લોકોએ અત્યાર સુધી 35 વર્ષથી ખાડિયામાં જે પ્રેમ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના છે એ હવે આ વખતે કોંગ્રેસને મળવા જઈ રહ્યો છે. એનો દ્રઢ નિર્ણય સાથે અમે મેદાનમાં ઉતર્યા છે. અમારી આખી પેનલ ખાડિયાને વધુ શિક્ષિત, વધુ મજબૂત બનાવવા માટે કામે લાગી ગઈ છે. જે રીતના ખાનપુર કાર્યાલય ઉપર કાલ બીજેપીના જે કાર્યકર્તાઓ છે તે 25 થી વધુ લોકો રાજીનામું આપવા પહોંચ્યા હતા અને તેઓ લોકોને એવું કહ્યું છે કે ભાજપમાં, કોંગ્રેસમાં તો પરિવારવાદ છે જ, પરંતુ ભાજપમાં પણ હવે પરિવારવાદ થવા લાગ્યો છે. જે યશ જાદવ છે તેમના પિતા પણ ભાજપમાં કાર્યકર્તા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે અને જે લોકો 20 વર્ષથી જે કામ કરતા હતા તેઓને ટિકિટ આપવામાં આવી નથી. શું કહેશો? તમને પરિવારવાદ વિશે જો તમે વાત કરતા હોવ તો મને એવું નથી લાગતું, કારણ કે હું કોઈ પરિવારને બિલોંગ નથી કરતી, તેમ છતાં મને આ બીજી વારની ટિકિટ મળી છે. ખાડિયા વોર્ડમાંથી 2021માં ઓલરેડી હું ઇલેક્શન લડી હતી અને બહુ ઓછી માર્જિન સાથે હારી છું અને આ વખતે પક્ષે ફરીથી મારી પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. એટલે હું એવું નથી કહી શકતી કે ભાઈ માનતી કે કોંગ્રેસમાં એવો પરિવારવાદ થતો હોય. બીજી વાત કરીએ તમને ભાજપ માટે, તો ભાજપમાં વસ્તુ એવી થઈ ગઈ છે કે જે પણ લોકો છે, ધારો કે જે કોઈ પણ લોકો એમના દીકરા, પત્ની બધાના માટે ટિકિટો માંગી રહ્યા છે, કારણ કે હવે એમની ટિકિટો કપાઈ રહી છે એમના એક ક્રાઇટેરિયા મુજબ. તો જે ખરેખરનો કાર્યકર્તા છે એને અન્યાય થઈ રહ્યો છે અને એ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી જાય ત્યાં આગળ, આપમાંથી જાય કે મીમમાંથી જાય, એ લોકોને ત્યાં તરત ટિકિટ મળી રહી છે કોઈ સાયન્સ પ્રક્રિયા વગર. ભાજપમાં આ બધું થઈ રહ્યું છે અને તમે કહો છો એ પ્રમાણે 25 નહીં, કદાચ ઘણા એવા બધા કાર્યકર્તા હશે કે જે રાજીનામા આપવા નહીં પહોંચ્યા હોય, પણ મનોમન તો એમણે એવું નક્કી કર્યું જ હશે કે અમારે હવે ભારતીય જનતા પાર્ટીની સાથે નથી રહેવું. તમારા વોર્ડમાં એવા શું સુધારા કરવા માગશો તમે કે લોકોને મદદરૂપ થાય, તમે એ લોકોને જે જરૂરિયાત છે લોકોની તમે પૂરી કરી શકો? સૌથી પહેલી ટ્રાફિકની સમસ્યા, બહુ જ ટ્રાફિકની સમસ્યા છે. એકદમ ગીચ વિસ્તાર છે, જૂની ખાડિયા, એમ એટલે કે ખાડિયા એટલે હેરિટેજ કહેવાય, બરાબર. ત્યાં આગળ અત્યારે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા અને એના માટેનો સૌથી પહેલો પ્રયત્ન કરવો છે કે એક એમ્બ્યુલન્સ છે કે ફાયર બ્રિગેડ છે કે કંઈ પણ એવી પરિસ્થિતિ થાય તો આવી નથી શકતી અંદર. અમારે ત્યાં સિટી બસ નથી આવી શકતી બિકોઝ ઓફ દેટ કે આ બધું જે ગીચ વિસ્તારના લીધે. તો સૌથી પહેલો મારો પ્રયત્ન હશે કે ખાડિયાની અંદર એક ટ્રાફિકની સમસ્યાને દૂર થાય. બીજું, પ્રાથમિકમાં મારી બહેનો માટે
એક રોજગારની તક ઊભી કરવી છે કે મારી ખાડિયાની બહેનો ઘરને સાથે એમના પતિને એમના ઘર ચલાવવા માટે મદદરૂપ થઈ શકે, એક એવું ચાલુ કરવું છે. સાથે સાથે પ્રાથમિક સારી શિક્ષણ મળી શકે. ખાડિયાને આ બાળકોને ડોનેશન આપીને બીજી દૂર દૂર સ્કૂલોમાં ભણવા જવું પડે છે. તો એ મારે બંધ કરાવીને ગવર્મેન્ટ સ્કૂલો ચાલુ કરવી છે. એક સારો કોમ્યુનિટી હોલ કરવો છે કે જે સરળ રીતે દરેક લોકોને, સામાન્ય પ્રજા સારામાં સારી રીતે એમના ઘરનો પ્રસંગ કરી શકે. જે રીતના જે કેન્ડિડેટ છે તેઓ લોકો જે છે તે લોકોની પ્રજાની જે વાતો છે તે સાંભળવાના છે. અને બીજેપી ઉપર જે પ્રહારો થયા હતા, ગઈકાલે પણ આક્ષેપો લાગ્યા હતા કે કોંગ્રેસમાં તો પરિવારવાદ છે, પરંતુ ભાજપમાં પણ હવે પરિવારવાદ ચાલવા લાગ્યો છે. ભાજપના જ કાર્યકર્તાઓએ આ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે કલેક્ટર કચેરી ખાતે છે તે અત્યારે ભારે માત્રામાં જે છે ઉમેદવારો ફોર્મ ભરવા આવી રહ્યા છે, અને આજે છેલ્લી તારીખ છે તેને લઈને સંપૂર્ણતાથી જે શાંતિપૂર્વક અહીંયાથી ફોર્મ ભરી જાય તેવી પણ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે મોજૂદ છે. જી પિયા. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.